લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ આઈટીઆઈ નજીકની આનંદ હોસ્પિટલમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર હોસ્પિટલના એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી અને થોડી જ વારમાં હોસ્પિટલના ભાગમાં ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને સમયસરની કામગીરી કરીને આગને કાબૂમાં લીધી હતી। આગ લાગવાની ઘટના દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ગભરાટ ફેલાયો હતો, જેને ધ્યાનમાં રાખીને 5 થી 6 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગની ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં લોકોના ટોળા સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા। સાથે જ ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવા મદદરૂપ બન્યો હતો। ફાયર બ્રિગેડના અધિકારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સમયસર કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે। બીજી તરફ હોસ્પિટલના સંચાલક દ્વારા પણ ઘટનાની વિગત આપતા જણાવ્યું હતું કે તમામ દર્દીઓ સુરક્ષિત છે અને પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે। આનંદ હોસ્પિટલ ગોરવા વિસ્તારમાં આવેલી છે। ત્યાં આગનો બનાવ બન્યો છે તેવો પ્રાથમિક માહિતી ફાયર બ્રિગેડને મળેલી। ઘટના સ્થળે ટીપીતેર ફાયર સ્ટેશનનો સ્ટાફ આવીને જોતા એક રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી તેવું જાણવા જડેલ અને આગમાં કાબુ મેળવી લીધો છે। જનરલી એસીના આગ લાગી હોય અને નીચે પછી ગાડલામાં સ્પ્રેડ થઈ ગઈ હોય એવી પ્રાથમિક માહિતી છે। અમે હાજર જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે દર્દી કોઈ હાજર નહોતા, પણ અમારા આવ્યા પહેલાં 6 પેશન્ટ એડમિટ હતા, એને સેફલી નીચે ઉતારી લીધા હતા। મનોજ સીતાપરા, સબ ઓફિસર, ટીપીતેર ફાયર। આજે હમણાં દોઢ કલાક પહેલાં દર્દીએ એસીની સ્વિચ ચાલુ કરી ત્યારે એમાં સ્પાર્ક થઈને એમાં તણખા અને ધુમાડો ચાલુ થઈ ગયો અને તરત જ એ રૂમમાં એક જ દર્દી હતી અને બહાર શિફ્ટ કરી દીધું અને પછી એ રૂમમાં એસી ચાલુ હોવાથી બારીઓ બંધ હોવાથી ધુમાડો બહુ જ ભેગો થઈ ગયો અને ધુમાડો દરવાજામાંથી હોસ્પિટલની અંદર આવ્યો। એટલે તરત જ સ્ટાફે એ પેલું એક્સટિંગ્યુઝર આવે એનાથી આગ ઓલવી નાખી, પણ ધુમાડો બહુ હોવાથી અને દર્દીઓને બહારની તરફ લઈ લીધા। કોઈ દર્દ 6 દર્દી હતા, પણ એમાં કોઈને કંઈ થયું નથી। એ રૂમમાં એક જ દર્દી હતું। એ રૂમમાંથી દર્દીને બહાર લઈ લીધું અને બાકી રૂમના દર્દીઓને બી અમે બહાર લઈ લીધા, બિકોઝ કે ધુમાડો ફેલાતો। બાકી આગ તો એક્સટિંગ્યુઝરથી કંટ્રોલમાં આવી ગઈ, પણ જે પેલું ગાદલું બળ્યું અને એસી બળ્યું એના સિવાય બીજું કોઈ નુકસાન નથી। 2 ગાદલા એસી અને એ એસીની નીચે જેટલું ફર્નિચર હતું એ બળ્યું, બાકી એની 1 ફૂટ આજુબાજુમાં બી બીજું નુકસાન નથી। ખાલી ધુમાડો થઈને આખી રૂમ કાળી કાળી થઈ ગઈ છે।